દેશભરમાં મોંઘવારીનો માર વધી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને આડે હાથ લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પીએમ મોદીના રાજીનામાની માંગ કરી હતી। સુરત સહિત દેશભરમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સહિત તેલના ડબ્બાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેની સીધી અસર મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે। મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે, ત્યારે ભાજપ સરકાર સામે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મોંઘવારી પ્લેકાર્ડ દર્શાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને દેશની જનતા સાથે અન્યાય કરવાનું બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરત કલેક્ટર કચેરી ખાતે મોંઘવારીના વિરોધમાં ગરબા રમી કોંગ્રેસી કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મોંઘવારી હાય હાયના નારા લગાવી ભાજપ સરકાર સામે રોષ ઠાલવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરી હતી। 12 વર્ષની અંદર ભાષણ ही मेरा शासन है આ એક સૂત્રની ચાલતી સરકાર જેને ભારતની દેશ સાથે ગદ્દારી કરી છે, એનું વચન ભંગ કર્યું છે। જો કહેતા હતા 12 વર્ષ પહેલા કે મારી સરકાર આવતા જ હું ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપીશ, મોંઘવારી ઘટાડીશ, તેઓ તેમના વચનથી ફરી ગયા છે। આજે લોકોએ તેલ ભરાવું અસહ્ય બની ગયું છે, અનાજ નથી ભરાવી શકતા, ગેસનો બાટલો નથી લાવી શકતા અને ફી નથી ભરી શકતા, મેડિકલ નથી કરી શકતા। આ પરિસ્થિતિ છે। મોંઘવારી નું કોઈ લિમિટ નથી, પણ પગારના નામે જીરો છે। આજે તેઓએ પગાર નથી વધાર્યો, આવક નથી વધારી અને લોકો પર જે રીતો જુલમ કરી રહ્યો છે અને એ જોઈને તેઓ વિદેશમાં જઈ અને મહિલાઓને ચોકલેટ આપે છે અને ચોકલેટ આપીને પછી દાંત બતાવે છે। એમને ભારત દેશની જનતાનો એને અપમાન કર્યું છે। આવા ભાષણ ही मेरा शासन ने नेता નરેન્દ્રભાઈ મોદીનો અમે રાજીનામું માંગીએ છીએ કે તમે તમારી નૈતિકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપો। આ રાજીનામું નહીં આપો તો અમે સુરતથી આ મોંઘવારીનું આંદોલન શરૂ કરીએ છીએ। ગલી ગલીમાં, શહેરની સોસાયટીઓમાં અને જનજનને કહી અને તમારા વિરુદ્ધ આંદોલન કરીશું। આખા ભારત દેશમાં આંદોલન અમારે પદભ્રષ્ટ થવું જ પડશે। આ અમારી શરૂઆત છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।